Painted Painless Learning. Painted Painless Learning. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને એની અંદર ખાસ કરીને પાઠ નંબર 15 સરકાર એનો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. તો વધારે આપણે પ્રશ્નોની ચર્ચાઓ કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સરકાર બાબતે કયું વિધાન સાચું છે? તો ઉપરોક્ત બધા દેશના સંચાલન કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે, દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે, બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવાનું કાર્ય પણ કરે, કાયદાનો અમલ કરાવવાનું કાર્ય પણ સરકાર કરે. કયા પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે? લોકશાહી. ભારત દેશમાં ચૂંટાયેલી સરકારની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય? 5 વર્ષની. વિશ્વમાં સૌથી વધુ મતદાર ધરાવતો દેશ કયો છે? તો ભારત. આગળ વધીએ. નીચેનામાંથી કયું લક્ષણ રાજાશાહી પ્રકારનું નથી? લોકોને પોતાના શાસક ચૂંટવાનો અધિકાર. રસ્તા પર બસની રાહ જોવાની જગ્યાએ ધ્યાનમાં રાખવામાં આવતી બાબત નીચેનામાંથી કોનો સમાવેશ થશે નહીં? બસ સ્ટોપ પર રમતો રમવી જોઈએ. રોડ ધાર ઓ કાળા અને સફેદ કજા તમે ઓળખવામાં આવે છે ઝીબ્રા ક્રોસિંગ, બરોબર છે. તમે કાળા પટ્ટા જોવા મળે. મિત્રો, હજી સુધી જો તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, એકમ કસોટીના સોલ્યુશન સાથેના વિડીયો ઉપરાંત તમને દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9ના 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષય વાઇઝ પીડીએફ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. ઉપરાંત ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારા યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને અમારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. બંધ બેસતા જોડકા જોડવાના છે. રાજાશાહી સરકાર છે તો એની અંદર શું આવશે? એક જ વ્યક્તિ શાસન કરે. રાજ્ય સરકાર છે, રાજ્ય સરકારની અંદર શું આવશે? તો ભાઈ સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે. સ્થાનિક સરકાર છે તો ત્રીજાની અંદર શું આવશે? તો ગામ કે શહેરમાં કાર્યભાર સંભાળે. રાષ્ટ્રીય સરકાર તો ચોથાની અંદર શું આવશે? સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે. સામ્યવાદી સરકાર, એની અંદર સામ્યતા કે સરકાર સરખાપણાને મહત્વ આપે છે. ત્યારબાદ લાલ લાઇટ છે તો છઠ્ઠાની અંદર શું આવશે? તો કે ભાઈ થોભો. પીળી લાઈન છે તો પીળી લાઈન છે એની અંદર શું આવશે? તૈયાર રહો. લીલી લાઇટ છે તો લીલી લાઇટ છે એની અંદર જી આગળ વધો. લોકશાહી, લોકોના હાથમાં સત્તા હોતી નથી, ખોટું છે. રાજાશાહી શાસક ચૂંટણી કર્યા વગર પસંદ કરવામાં આવે, સાચી વાત છે. અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે, સાચું. ગામ કે શહેરનો કાર્યભાર સ્થાનિક સરકાર સંભાળે છે, સાચું. ભારતમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે, ખોટું. રસ્તો ઓળંગતા પહેલાં તમારી ડાબી તરફ જુઓ, સાચું. આફ્રિકના ઓફક પ્રાણીઓ શરીર પર કાળા પટ્ટા હોય છે, આવા પટ્ટાઓ રસ્તા ઉપર દોરવામાં આવે છે, આથી ઝીબ્રા ક્રોસિંગ કહેવામાં આવે છે. ખૂણા કે વળાંક પર ક્યારેય રસ્તો ક્રોસ ન કરો, સાચી વાત છે. બસમાં ચડતા ઉતરતા સમયે ધક્કામુક્કી કરવી જોઈએ, ખોટી વાત છે. સાયકલ શીખવા જાહેર રસ્તાઓનો ઉપયોગ કરવો નહીં, સાચું. યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે. એની અંદર દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ખાલી જગ્યા વિચારધારા તરીકે ઓળખવામાં આવે. ડાબેરી. આપણા દેશની સરકારને ખાલી જગ્યા દ્વારા ચૂંટવામાં આવે, ચૂંટણી દ્વારા. રાજાશાહીમાં ખાલી જગ્યા શાસન હોય, એક હતું. કેટલાક રસ્તા પર તમામ ટ્રાફિક એક જ રીતે ફરે છે અને વન વે રસ્તો કહેવામાં આવે. રાહદારી ક્રોસિંગ પર હોઈએ ત્યારે લીલી લાઇટ થાય, આ રસ્તો ક્રોસ કરવો. માતા પિતા ખાલી જગ્યા એસોસિએશનની બેઠકમાં ભાગ લેવો, સોસાયટીની. લોકશાહી અને રાજાશાહી. લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પ્રતિનિધિ ચૂંટે, રાજાશાહીમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય. લોકશાહીમાં લોકોને કેન્દ્રમાં રાખીને સરકારનું કાર્ય હોય, રાજાશાહીમાં વ્યક્તિગત કેન્દ્રીય શાસન હોય. લોકશાહીમાં સરકારની મુદત 5 વર્ષની હોય, રાજાશાહીમાં કોઈ મુદત હોતી નથી. મિત્રો, હજી સુધી આ ઉપરાંત આગળ વધીએ આપણે. સરકારના મુખ્ય પ્રકાર ક્યાં? સરકારના મુખ્ય 3 પ્રકાર: લોકશાહી, સામ્યવાદી, રાજાશાહી સરકાર. આપણા દેશમાં કયા પ્રકારના શાસન વ્યવસ્થા જોવા મળે? સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે. લોકશાહી શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકાર છે? ક્યાં? પ્રમુખબદ્ધ લોકશાહી, સંસદીય લોકશાહી. સાયકલિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. સાયકલિંગ કરતી વખતે સાયકલ હંમેશા રસ્તાની ડાબી બાજુએ ચલાવવી. રસ્તા પર સાયકલ ચલાવવાને બદલે અંદરના રસ્તા ઉપર સાયકલ ચલાવવી જોઈએ. બસમાં મુસાફરી કરતાં ધ્યાનમાં રાખવાની બાબતો વર્ણવો. બસમાં ધક્કામુક્કી ન કરવી જોઈએ, ખોટો ઘોંઘાટ ન કરવો જોઈએ, બસની સીટોને નુકસાન ન કરવું જોઈએ. લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને માનવામાં આવે છે, સમજાવો.
લોકશાહીમાં શાસન વ્યવસ્થામાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકાર નિર્માણ થાય છે. આમ લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોના હાથમાં સત્તા હોવાથી આ વ્યવસ્થામાં લોકો કેન્દ્ર સ્થાને મનાય છે. લોકોના અધિકારો લોકશાહીમાં જળવાતા નથી. રાજાશાહી શાસન વ્યવસ્થામાં મોટા ભાગે એક વ્યક્તિ એટલે કે રાજા શાસન વ્યવસ્થા સંભાળે છે, જેની સામાન્ય રીતે ચૂંટણી થતી નથી. માટે શાસન વ્યવસ્થા વ્યક્તિ કેન્દ્રી હોય. રાજાશાહીમાં લોકોની સુખાકારી વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી સુવિધા કેન્દ્ર વ્યવસ્થાને ધ્યાનમાં મહત્વ આપવામાં આવે છે. રાજાના જ નિર્ણયો આખરી મનાય છે. માટે લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી. સરકારના કાયદાઓ સરકારના કાયદામાં ફેરફાર કરે છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છાને લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા કરે છે. લોકશાહીમાં લોકો બદલાય તો સરકાર ઘડેલા કાયદા સરકાર અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે, આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે. સરકારનું મહત્વ દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ નિર્ણયો અમલ કરાવવા માટે સરકારની જરૂર પડે. દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા, અમલ મૂકવા તેમજ સુધારવા કરવા માટે સરકારની જરૂર પડે. સરકારે બનાવેલા કાયદા નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે. લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે. સરકાર જ લોકોના કલ્યાણના કાર્યો કરે. નીચે આપેલા ફકરામાંથી લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર, રાજાશાહી સરકાર વિધાનો ભેગા થઈ ગયેલા છે, તેને અલગ કરો. લોકોના કેન્દ્રમાં રાખી સરકાર કામ કરે છે. આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે. સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે આપવામાં આવે. સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. શ્રમિક, મજૂરો, શોષિત લોકોને આર્થિક, બૌદ્ધિક, વૈચારિક રીતે સમાનતા કે સામ્યતા આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે. આ શાસન વ્યવસ્થા શાસકનું પદ વારસામાં મળે છે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાના શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. લોકોના સ્વાંગી વિકાસ અધિકારો માટે આ સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે. લોકશાહી સરકાર લોકોને કેન્દ્રમાં રાખી અને સરકારનું કામ કરે છે. સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. સામ્યવાદી સરકાર, આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. શ્રમિક, મજૂરો કે આર્થિક, બૌદ્ધિક, વૈચારિક રીતે સમાનતા આધારે જોડી સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે. રાજાશાહી સરકાર, આ શાસન વ્યવસ્થામાં શાસકનું પદ વારસામાં મળે છે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. એક દ્વારા લેવાતા નિર્ણયો આખરી માનવામાં આવે છે. આપના શિક્ષક પાસેથી માર્ગદર્શન મુજબ અહીં આપેલી રશિયા ખંડના નકશામાં વિવિધ શાસન વ્યવસ્થા ધરાવતા દેશો દર્શાવો. લોકશાહી શાસન વ્યવસ્થા દેશો, સામ્યવાદી શાસન વ્યવસ્થા ધરાવતા દેશો, રાજાશાહી શાસન વ્યવસ્થા ધરાવતા દેશોના નામ. બરોબર, જે તમને નકશામાં દર્શાવ્યા જોઈ શકો. આશા રાખું મિત્રો આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.